गुरु संत गोविंद में भेद नहीं लवलेश। गुरु संत गोविंद में भेद नहीं लवलेश। ऐसा ने जो लहे तो पहुँचे पूर्ण देश। ऐसा ने जो लहे तो पहुँचे पूर्ण देश। सदगुरु की शान में समझ समझ मनवा मेरा। घट माया तम राम है पार पामी ले तेरा। घट में आत्म राम है पार पामी ले तेरा। मन मुकादम मत मल के मत कर विषय की आस। लाज मर्दाद छोड़ के कर एक गुरु चरण नियास। लाज मर्दाद छोड़ के कर एक गुरु चरण नियास। शरण बिन सुख नहीं हाचू नाम बिन कैसे रासू। गुण गाव गुरुदेव तुम्हारा और नहीं मन अभिलाषा। गुण गाव गुरुदेव तुम्हारा और नहीं मन अभिलाषा। जेना दर्शन करता दोष टळे परसता पावन थाय। निजानंद सुख उपजे आवरण अविद्या ना जाय। निजानंद सुख उपजे आवरण अविद्या ना जाय। सर्व तीर्थना तीर्थ गुरु सब देवन के देव। धन्य धन्य ये नर नार ने मन वसन कर में करे गुरु निसेव। मन वसन कर में करे सदगुरु निसेव। कहे अखो अविशल पदना दाता सदगुरु सोय। काल जाल आवे नहीं कदी जन्म मरण न होय। काल जाल आवे नहीं कदी जन्म मरण न होय।
ગુરુ તો એક ગુરુ, ગુરુ જેવું નહીં બીજું કોઈ. હોય અભ્યંતર ઊંડું, મેં તો નાખ્યું સર્વે ખોઈ. હોય અભ્યંતર ઊંડું, મેં નાખ્યું સર્વે ખોઈ. અગમ પંથ નિર્વાણી મારા હરિજનો, અગમ પંથ નિર્વાણી રે હે જી. અગમ પંથ નિર્વાણી મારા હરિજનો, અગમ પંથ નિર્વાણી રે એક થકી તો અનેક બન્યા છે, પશુ પંખી ને પ્રાણી રે એક થકી તો અનેક બન્યા છે, પશુ પંખી ને પ્રાણી રે જી. કર્મ ને સાંખ્ય બે योग कहाया, कर्म ने सांख्य बयान. योग कहाया वेद धर्म परमाणी मारा हरिजनो, अगम पंथ निर्वाणी रे जी. कर्म ने सांख्य बे योग कहाया, कर्म ने सांख्य बयान. योग कहाया वेद धर्म परमाणी मारा हरिजनो, अगम पंथ निर्वाणी रे जी. अगम पंथ निर्वाणी मारा हरिजनो, अगम पंथ निर्वाणी रे जी. पतिव्रता जेम पतित जी ने पर पुरुष लोभाणी रे जी. पतिव्रता जे पतित जी ने पर पुरुष लोभाणी रे जी. जार धर्म ये जीवनो जानो, जार धर्म रे जीवनो जानो
પડે 84ની ખાણી મારા હરિજનો અગમ પંથ નિર્વાણી રે હે જી જાર ધર્મએ જીવનો જાણો જાર ધર્મ રે એ જીવનો જાણો પડે 84ની ખાણી મારા હરિજનો અગમ પંથ નિર્વાણી રે હે અગમ પંથ નિર્વાણી મારા હરિજનો અગમ પંથ નિર્વાણી રે હે એક ગુરુ ને એક ઈશ્વર એક નામ નિશાની રે હે જી એક ગુરુ ને ભાઈ એક ગુરુ ને એક ઈશ્વર એક નામ નિશાની રે હે જી એક ટેક ને આપ ધારો એક ટેક ને રે આપ ધારો સત્ય ભક્તિ સમજાણી મારા હરિજનો અગમ પંથ નિર્વાણી રે હે જી એક ટેક ને આપ ધારો એક ટેક ને રે આપ ધારો સત્ય ભક્તિ સમજાણી મારા હરિજનો અગમ પંથ નિર્વાણી રે હે જી અગમ પંથ નિર્વાણી મારા હરિજનો અગમ પંથ નિર્વાણી રે હે જી પંથ પરાની પાર પ્રભુનો વિરલે વાતું જાણી રે હે જી પંથ પરાની પાર પ્રભુનો એની વિરલે વાતું જાણી રે હે જી અજર અમર રસ જે કોઈ જીરવે અજર અમર રસા જે કોઈ જીરવે મરજી વાલ્યે માણી મારા હરિજનો અગમ પંથ નિર્વાણી રે હે જી
સગુણ નિર્ગુણ થી છે ન્યારો ગુણાતીત ગુણ ખાણી રે એ સગુણ નિર્ગુણ થી છે ન્યારો ગુણાતીત ગુણ ખાણી રે એ જે રે વસ્તુ જેમાંથી ઉપજી જે રે વસ્તુ જેમાંથી ઉપજી એ તો એમાં સમાણી મારા હરિજનો અગમ પંથ નિર્વાણી રે એ જે રે વસ્તુ જેમાંથી ઉપજી હે તો એમાં સમાણી મારા હરિજનો અગમ પંથ નિર્વાણી રે એ અગમ પંથ નિર્વાણી મારા હરિજનો અગમ પંથ નિર્વાણી રે એ કોટી કલ્પથી જન્મ મરણ છે પૂર ભક્તિ નો આણી રે એ કોટી કલ્પથી જન્મ મરણ છે પૂર ભક્તિ નો આણી રે એ ગુરુ ગમવીના ગોથા ખાધા ગુરુ ગમવીના રે ગોથા ખાધા મુવો મત ને તાણી મારા હરિજનો મુવો મત ને તાણી મારા હરિજનો અગમ પંથ નિર્વાણી રે એ ગુરુ ગમવીના ગોથા ખાધા ગુરુ ગમવીના રે ગોથા ખાધા મુવો મત ને તાણી મારા હરિજનો અગમ પંથ નિર્વાણી રે એ જળહળ જ્યોતિ નિરંતર જળ કે સુરતા ત્યાં ઠેરાણી રે એ જળહળ જ્યોતિ નિરંતર જળ કે સુરતા ત્યાં ઠેરાણી રે એ મૂલાધાર થી બ્રહ્મરંધ્રમાં મૂલાધાર થી રહ્યા એ બ્રહ્મરંધ્રમાં પીએ ચડીને પાણી મારા હરિજનો અગમ પંથ નિર્વાણી રે એ મૂલાધાર થી
બ્રહ્મરંધ્રમાં મૂલાધાર બ્રહ્મરંધ્રમાં પીએ ચડીને પાણી મારા હરિજનો અગમ પંથ નિર્વાણી રે હે અકળ સકળ ઘટ વ્યાપક સંતો પરખો પુરુષ પુરાણી રે હે અકળ સકળ ઘટ વ્યાપક સંતો પરખો પુરુષ પુરાણી રે હે કહે ગણપત ગુરુની સેવા કહે ગણપત એ ગુરુની સેવા અખંડ ઓરમાણી મારા હરિજનો અખંડ ઓરમાણી મારા હરિજનો અગમ પંથ નિર્વાણી રે હે અગમ પંથ નિર્વાણી મારા હરિજનો અગમ પંથ નિર્વાણી રે હે કુદરત મહારાજે આપને મનુષ્યનો અવતાર તો ભાઈ આપ્યો, પણ મનુષ્ય અવતારનો મુખ્ય ધ્યેય શું? તો સંતોના મત પ્રમાણે, શાસ્ત્રોના મત પ્રમાણે, વેદોના મત પ્રમાણે, ધર્મશાસ્ત્રોના મત પ્રમાણે મનુષ્ય અવતારનો મુખ્ય ધ્યેય નિર્વાણ પદને પામવું ઈ છે. અને નિર્વાણ પદને જે સંતો પામ્યા એની નિર્વાણ દિન ઉજવાય છે. સંતોના વધારે નિર્વાણ દિન ઉજવાય. શું કરવાને? કે જન્મદિન કરતા નિર્વાણ પદને પામ્યા ને એ મોટો મહિમા. જન્મ તો મળ્યો, પણ મનુષ્ય જન્મને સફળ ન કર્યો તો? પણ આપણે નિર્વાણ પદને નથી પામતા એટલે આપણા ખાલી જન્મદી ઉજવાય. બરોબર? નિર્વાણ દી આપણો ન ઉજવાય. મનુષ્ય જન્મની સફળતા નિર્વાણ પદને પામો ઈ છે. નિર્વાણ પદ એટલે આત્મપદ, અને આત્મપદ એટલે ઈશ્વર પદ, અને ઈશ્વર પદ એટલે ગુરુપદ. તો સીધું જ ઈશ્વર પદ કીધું હોત તો નિર્વાણ પદ કેમ કીધું? નિર્વાણ પદ એને કેમ કીધું? કે નહીં વાણ જે પદનું વાણીમાં વિષય નથી, જે પદનું વાણીથી વર્ણન થઈ શકતું નથી, એ નિર્વાણ પદ છે. એ પદને પામવાનો ગણપત મહારાજ કે પંથ અગમ છે. મન બુદ્ધિની ગમમાં આવે એવો નથી. એ અગમને સમજવાને માટે જ ગુરુના ચરણની જરૂર છે. અનુભવી એને કહીએ, જેને નહીં મત કે માન, આ અગમ વાતુને સુગમ કરીને સમજાવે એ અનુભવીની શાન. જે મન બુદ્ધિની ગમમાં નથી આવતી વાત, એ વાતને સમજાવે સુગમ કરીને, એ સદગુરુ અનુભવીને ધન્યવાદ છે. અગમ પંથ જે વાણીના વિષયમાં નથી આવતો તો અગમ પંથ કેને કહેવો? નિર્વાણ પદની યાત્રા અગમ પંથે જ થાય છે.
નિર્વાણ પદની યાત્રા નિર્વાણ પદ સુધી પહોંચવાને માટે અગમ પંથ ઉપર જ ચાલવું પડે છે. પણ આ પંથ પગે હાલીને કપાતો નથી. પગે હાલીને પ્રવાસ થાય. પગે હાલીને પ્રવાસ થાય. આધ્યાત્મિક યાત્રા પગે હાલીને ન થાય. પાવ વિનાનો પંથ કહી જે, વિના જીભાઈ રણુકારા, અગમ દેશ અનલ કા માર્ગ, વિના પાવ ચલ જાવે, સદગુરુ નામ ચડીદાર ઈ મેં પૂજુગા. પગે હાલીને આ પંથ કપાતો નથી. પાવ વિનાનો પંથ કહી જાય. આધ્યાત્મિક માર્ગની યાત્રા સુરતાના ધ્યાનથી થાય છે. જેને અગમ પંથ કીધો એને મહાપુરુષોએ વેદ માર્ગ કીધો છે. એને વેદ માર્ગ કીધો છે, વિહંગ માર્ગ કીધો છે. વિહંગ માર્ગ કીધો છે. વિહંગ માર્ગે સુરતાના ધ્યાનથી ગતિ થાય છે. વિહંગ માર્ગે સુરતાના ધ્યાનથી ગતિ કરી શકાય છે. અને વિહંગ માર્ગે ઉડ્ડયન કરવાને માટે જ્ઞાન ને વૈરાગની પાંખ જોઈએ છે. અનુભવની આંખ, જ્ઞાન વૈરાગની પાંખ અને સુરતાના ધ્યાનથી વિહંગ માર્ગે ગતિ થાય છે. આંખ બે પાંખ નિષદિન ઉડે, રાહ બડે અનજાના હૈ, તુહી કરકે પંખી મેરા, લાભુ સદગુરુ મળ્યા ઉગારામ શાણા હૈ. શાણા સદગુરુ મળ્યા, એને આ માર્ગે હાલવાની સમજણ આપી, આ ગતિ આપી. સુરતાના ધ્યાનથી આ પંથ કપાય છે. અગમ પંથ નિર્વાણી મારા હરિજનો, અગમ પંથ નિર્વાણી. નિર્વાણ પદને પામવાને માટે આ માર્ગે હાલવું પડે. સોહમ સોહમ સદા બોલ રી મેના, હોતા હૈ અષ્ટપહર, ઓહી વેદ કા કહેના. વેદનું આ કેવું છે કે આ માર્ગે આવી રીતે હલાય છે. તમે હર શ્વાસે શ્વાસે સોહમ શબ્દનું ચિંતન કરી રહ્યા છો, એ વેદ માર્ગે ગતિ કરી રહ્યા છો. એ અગમ પંથ કાપી રહ્યા છો. તમે સ્મરણ કરતા હોય, પડખે બેઠો એને ખબર ન પડે આગમ પંથ. બાપુ આગમ પંથ એ તો ગમવાળાને જ ગમ પડે. હાવ પડખે બેઠા હોય, ગોઠણ દબાવીને બેઠા હોય અને તમે પંથ કાપતા હોય, ઓલા ન દેખાય. લ્યો બસ મહાપુરુષો આમ પંથ કાપી ગયા ને એટલે પાડોમાં હતા એ કોરા રહી ગયા ને કેટલાય ઘરમાંય કોરા રહી ગયા. એમ પંથ કાપી ગયા સંતો ગુપ્ત રીતે. ગુપ્ત માર્ગ છે, અગમ પંથ છે. કોઈને ખબર ન પડે કે આ મહાપુરુષ પંથ કાપી રહ્યા, યાત્રા કરી રહ્યા છે. યાત્રા કરી રહ્યા છે, ખબર ન પડે. અગમ પંથ. તો ભાઈ, જે નિર્વાણ પદ, આત્મપદ, ઈશ્વર પદ છે, એ પરમાત્મા એકમાંથી અનંત રૂપે વિલસા છે. એક થકી અનેક બન્યા છે પશુ પંખી ને પ્રાણી. પરમાત્મા એકમાંથી અનેક રૂપે વિલસા છે. શા માટે અનેક રૂપે વિલસા છે? કે ભક્તિ સુધારસ પાન કરાવવાને માટે. એનો બીજો કોઈ હેતુ નહીં. એનો આ વિલાસ કરવાનો પરમાત્માનો બીજો કોઈ હેતુ નહીં. ભક્તિ સુધારસ પાન કરાવવાને માટે. એક થકી અનેક બન્યા છે. પારબ્રહ્મ પરમાત્માના મૂળ સ્વરૂપમાંથી પેલું જ સ્ફુરણ ઉદ્ભવ્યું. એક ઓહમ બહુ સ્વામી, હું એક છું એમાંથી બહુ રૂપે બની જાઉં. અને બન્યા, એનો આ વિલાસ છે. પણ અનંત રૂપે વિલસા એટલે ઈશ્વર અનંત નથી. પણ ત્યાં આપણે ભૂલમાં પડી જઈએ છીએ. નરસિંહ મહેતાએ કીધું, રૂપ અનંત બુદ્ધિ ના શકે કળી, બહુ પંથે ચડી જીવ ગયો ભૂલી.
આ જડ ચેતનમાં રસ રૂપે રમી રહ્યો તે જ પકડી લે સજીવન મૂળી રૂપ અનંત. બુદ્ધિ ના શકે કળી, સામાન્ય બુદ્ધિ એને કળી શકે નહીં. ભૂલવણીની ભાતમાં જીવ પડી ગયો. કોણ મોટા કોણ નાના, કોને ભજુ કોને તજુ, ડખે ચડી ગયો. પણ સદગુરુ મળ્યા, એણે સમજાયું કે પરમાત્માના હજારો સ્વરૂપો છે, લાખો સ્વરૂપો છે. હાલો ને ગણાય ન નખાય એટલા સ્વરૂપો છે, પણ છે એકનો એક છે. જે જડ દેહમાં ચૈતન રસ રૂપે રમી રહ્યો છે એ અનંત સ્વરૂપનો સ્વામી એક છે, અને એક છે એ આપણો આત્મા છે. પણ જોવો જાજા ભાગે માનવ ભગવાનનું ભજન કરવાને બદલે વાદ વિવાદમાં જ પીડ્યો છે, મત મતાંતરમાં પીડ્યો છે. અમારા ભગવાન તમારા ભગવાન, અમારો સિદ્ધાંત તમારો સિદ્ધાંત, અમારો ધર્મ તમારો ધર્મ. એલા ભાઈ, મનુષ્ય માત્રનો એક જ છે. વાદ વિવાદ મત કરો ભાઈ, અંતરથી આ આપું ટાળો. પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, બાહિર અને ભીતર આ એક જ બ્રહ્મને ભાળો. એક થકી અનેક બન્યા છે. પશુ પંખી ને પ્રાણી મૂળ પરમાત્મા સ્વરૂપમાંથી અનેક જીવોનો વિલાસ થયો છે. અનેક જીવોનો વિલાસ થયો છે. એ જીવને વિશ્રાંતિ લેવાનું ઠેકાણું મૂળ પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ છે. ન્યા જ વિશ્રાંતિ મળશે. જ્યાં સુધી આ જીવરૂપી પંખી, મનરૂપી પંખી જ્યાં સુધી મૂળમાં નહીં વિશ્રાંતિ લે, ત્યાં સુધી એને શાંતિ નહીં મળે. ત્યાં સુધી એને જીવ માત્રને વિશ્રાંતિ લેવાનું ઠેકાણું ઈ છે. પણ જીવરૂપી મનરૂપી પંખી ઇન્દ્રિયોના ડાળે ડાખલે વિશ્રાંતિ લે છે, એટલે એને શાંતિ નથી મળતી. બેઠ વૃક્ષ ડાલ શબ્દ બોલતી રહે, અપને મુકામ में कभी विश्रांति न लहे. એટલે लगेगी बाजकी जपट खुलेगी तब नैना, सोहम सोहम सदा बोल रही मैना. હે મનરૂપી મેના, ઇન્દ્રિયો રૂપી ડાળે ડાકળે બેહીન જ્યાં સુધી ટમકા કરે ત્યાં સુધી કાળનો ભય છે. મૂળમાં વિશ્રાંતિ લઈ લે. મૂળમાં જેને આત્મપદ કે છે, જેને નિર્વાણ પદ કે છે, એ જીવ માત્ર માટે મૂળ છે. એ મુકામ ઠરવાનું ઠેકાણું છે. ઠરવાનું ઠેકાણું છે. માટે એક થકી અનેક બન્યા છે. પશુ પંખી ને પ્રાણી અનેક જીવો નો વિલાસ થયો છે. બધાને ઠરવાનું આ ઠેકાણું છે. કે વાત તમારી સાચી. વેદનું કેવું છે, શાસ્ત્રોનું કેવું છે, પુરાણોનું કેવું છે, મહાપુરુષોનું કેવું છે, જ્ઞાનીનું કેવું છે, વિજ્ઞાનીનું કેવું છે કે આત્મપદને પામો, નિર્વાણ પદને પામો, આત્મપદને પામો, નિર્વાણ પદને પામો. પણ પમાય કેમ ઈ કયો ને. એ તો બરાબર કે આ ઠેકાણે જ બધાને વિશ્રાંતિ મળે, એ વાત સાચી છે. પણ પમાય કેમ? કે એને માટે કર્મને સાંખ્ય બે યોગ કહાયા. વેદ ધર્મ પરમાણી, એને માટે કર્મયોગ અને સાંખ્ય યોગ. તો કર્મયોગ કેને કેવો અને સાંખ્ય યોગ કેને કેવો? શુદ્ધ હૃદયના ભાવથી હરિગુરુ સંતની સેવા કરો, એ કર્મયોગ છે. શુદ્ધ હૃદયના ભાવથી હરિગુરુ સંતની સેવા કરો, એ કર્મ યોગ છે. કાંઈ પણ સેવા ભાવ કરો, એ કર્મ યોગ છે. અને સેવા ભાવથી મોટું શુભ કર્મ બીજું કોઈ નથી, કોઈ નથી. એટલે નવધા ભક્તિના વર્ણનની અંદર પહેલી ભક્તિ સંતનનો સંગ કરવો, સંતની સેવા કરવી, ઈ છે.
શુદ્ધ હૃદયના ભાવથી સેવા કરીએ એટલે એ મહાપુરુષની આપણા ઉપર કૃપા થાય ને કૃપા કરીને આપણે સાંખ્ય યોગ સમજાવે, સાંખ્ય યોગ સમજાવે. બનતા સુધી રામાયણની અંદર અરણ્ય કાંડની અંદર લક્ષ્મણજી ભગવાન રામચંદ્રજીને ભક્તિ વિશે પૂછે છે એટલે ભગવાન રામચંદ્રજી એમ કહે છે કે લક્ષ્મણજી, હું જેનાથી પ્રસન્ન જલ્દી થાવ એ મારી ભક્તિ છે. જેનાથી હું જલ્દી પ્રસન્ન થાવ એ મારી ભક્તિ છે. એ ભક્તિ સ્વતંત્ર છે, જેને બીજા કોઈ સાધનોની જરૂર નથી. તે ભક્તિ ચિંતામણી છે, અનુપમ છે, સુખની ખાણ છે. પણ એ ભાઈ એ લક્ષ્મણ, ઈ ભક્તિ જ્યારે સંતો અનુકૂળ હોય ત્યારે પ્રાપ્ત થાય છે. હરિગુરુ સંતની સેવા કરીએ એટલે સંતોની આપણા ઉપર કૃપા થાય, કૃપા કરી અને સાંખ્ય યોગ સમજાવે છે, સાંખ્ય યોગ સમજાવે છે. જે કપિલ ભગવાને સાંખ્ય યોગ માતા દેહૂતીને કહ્યો, જો ભાઈ સમજાતું હોય ને તો ઉગારામે આપને એ જ સમજાયો છે, એ જ સમજાયો છે. જે આત્મ ધ્યાન આપ્યું, નિજ સ્વરૂપનું ધ્યાન આપ્યું, એ સાંખ્ય યોગ છે, સાંખ્ય યોગ છે, જ્ઞાન યોગ છે. કપિલ ભગવાન કે માતા તમે તમારે તમારા આત્માનું ધ્યાન કરવું, સાંખ્ય યોગ, સાંખ્ય યોગ. નામ સ્મરણ કરીએ એ સાંખ્ય યોગ છે. કર્મ અને સાંખ્ય બે યોગ કહાયા. સેવા કરવાથી સંતો આપણા ઉપર અનુકૂળ થાય છે અને અનુકૂળ થતા આપણે કુપાત્રને સુપાત્ર બનાવી, અનઅધિકારીને અધિકારી બનાવી અને આ સાંખ્ય યોગની સમજણ આપે છે કે લે ભાઈ, આ ભજનથી દરેક સંતો મહાપુરુષો પાર પડી ગયા છે, તુંય તારો જન્મ બાપા સફળ કરી લે. કેટલાય જન્મ વયા જાય ને તોય ભાઈ આ નામ મળવું મુશ્કેલ છે હો વાલા, કેટલાય જન્મ વયા જાય ને. આ તો આપણે કિંમત કરી શકતા હોય, ન કરી શકતા હોય નથી. આપણે કદાચ નાનું બાળક હોય એના હાથમાં તમે હીરો દ્યો તો દોડાય રમવા માંડે, એને ખબર નથી કે અમૂલ્ય રત્ન છે. પણ ઝવેરીના હાથમાં આવે તો એને ખબર પડે કે ઓહો આ તો મહામૂલ્યવાન વસ્તુ છે. એમ પારખવાળાને ખબર પડે કે આ નામ તો મહાન મૂલ્યવાન વસ્તુ છે. એટલે મહાપુરુષો પેલા સત્સંગ દ્વારા આપણે પારખ બનાવીને પછી હીરો હાથમાં દે વાલા, તો જ કિંમત થાય, નકર તો આપણે ધૂળમાં રગદોડી નાખીએ. એ હીરો દીધો ગુરુએ હાથમાં, રાખો તનમાં ટાંસી. આવા ઝવેરી મળે તો એના પારખ્યા પછી એના મૂલ મોંઘેરા થાય. નામ એટલે જે નામ ભજન શોધન કરતા કોટી જન્મ વયા જાય. સદગુરુ સંત મળે જોવો આમ સહજમાં દિયે. બતાઈએ બડે ભાગ જેને આવા સદગુરુ મળ્યા અખંડ નામ વિચારી. કર્મ અને સાંખ્ય બે યોગ કહાયા. વેદ ધર્મ પરમાણી. વેદ જેને આંગળી ચીંધે છે, વેદ આંગળી ચીંધે છે. હે મારા હરિજનો અગમ પંથ નિર્વાણી. પણ આપણે થયું કેવું કે પતિવ્રતા જેમ પતિને તજીને પર પુરુષે લોભાણી. જાર ધર્મ એ જીવનો જાણો પડે 84ની ખાણી. પતિવ્રતા પતિને તજી પર પુરુષે લોભાય એનો જાર ધર્મ છે એ 184 ભોગવે. એમ આપણી વૃત્તિ, આપણી સુરતા એના સોહમ સ્વામીને ભૂલીને બીજે ભટકે ને એ જાર ધર્મ છે. આ તો આધ્યાત્મિક વિષય છે બાપુ. ઓલું તો ખાલી દ્રષ્ટાંત સિદ્ધાંત સમજાવવા માટે આપ્યું અને એ વાત સાચી છે ને. એ પણ શાસ્ત્રોની અંદર કહેલું છે કે પત્નીએ પોતાના પતિને ઈશ્વર રૂપ જાણીને એની સેવા કરવી જોઈએ.
ઉપનિષદો બોલે છે. ઉપનિષદો બોલે. ઉપનિષદો મનુસ્મૃતિ એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે સ્ત્રી જે રસોઈ બનાવે એ જ એનું યજ્ઞ કાર્ય છે. જે રસોઈ બનાવે ને એનું યજ્ઞ કાર્ય છે. રસોઈ બનાવીને જમાડે, જમવા વાળો યજ્ઞ ભોગતા 3 લોકનો નાથ પોતે છે. ગમે ને જમાડે ને જમવા વાળો કોણ છે બાપુ? જમવા વાળો કોણ છે? શાસ્ત્રો બોલે છે. શાસ્ત્રો બોલે છે. શાસ્ત્રો બોલે છે. ગ્રહ કાર્ય, સ્ત્રીઓના ગ્રહ કાર્ય ઈ જેનો ગુરુકુળમાં વાસ છે. જે ઘરના કામ કરે એ ગુરુકુળમાં એનો વાસ છે. ઘરના કામો આવા ભાવથી કરે તો એ સેવા જ છે બાપુ. એ અટાણે ઉઠવાની મુશ્કેલી બાપુ, ઉઠવાની મુશ્કેલી. અરે કેમ કરવું, કેમ કરવું? પણ જાણે કેટલીક નીંદર વાલી કરી ખબર ન પડે વાલા. આ તો આધ્યાત્મિક વિષય, આપણી વૃત્તિ. સોહમ સ્વામી સત્ય નામને ભૂલી અને જ્યાં ને ત્યાં વિષયમાં આટા મારે છે. એ પતિવ્રતા ધર્મ એણે છોડ્યો છે. પતિવ્રતા ધર્મ એણે છોડ્યો છે. જાર કર્મમાં લાગી છે, વિષયોમાં લલચાણી છે. ગલીએ ગલીએ ફરતી ફરતી શું જોવે છે આ ઘાટ? ઘાટે ઘાટે રંગરૂપ જુદા દેખાવમાં આબાદે તું ભૂલી ભરમાણી. તારું ઘર કરી લે અસમાન સુરતા રાણી, હોવે સફળ તુજ સંસાર લેને જાણી. ગ્રહી લે ગુરુગમ જ્ઞાન આધાર. અસમાનમાં તારો સ્વામી બેઠો છે, ન્યા પૂગી જાને, પરમ સુખી બની જા. તો બાઈ પતિવ્રતા જેમ પતિને તજીને પર પુરુષે લોભાણી. જાર ધર્મ એ જીવનો જાણો, પડે 84ની કાણી. વૃત્તિ નામ સમરણ ભૂલીને વિષયોમાં જ કાયમને માટે આટા મારે તો 84 ખાઈને આવે કે ન આવે? કરેલા કર્મ ભોગવવા પડે કે વાલા ન ભોગવવા પડે? એ તો ઈશ્વરનો કાયદો છે, એનો ઘડેલો કાયદો છે કે તમે જે કર્મ કરો એ ભોગવો. એક ક્ષણિક વિષયો ભોગવવાને માટે આખી જિંદગીને બરબાદ કરી નાખે. નો કરવાના કર્મ કરે છે. જાર ધર્મ, જાર ધર્મ. એક ગઝલમાં દાદાએ ગાયું, જગાડી લે સૂતો ઘરમાં એ બાઈ, નાથ તારો પામી લે સુખ દર્શનથી, સફળ હોય તું જન્મારો. એ ભટકતી પર પુરુષમાં એવો શું છે ઢંગ તારો? ગુમાવી લાજ પિતાની પર સંગ દોષ નહીં સારો. જગાડી લે સૂતો ઘરમાં એ બાઈ, નાથ તારો એ સુરતા રાણી. તારો સ્વામી તારા ઘરમાં ઘટમાં હૂતો, એને જગાડી લે, એને જગાડી લે. અને સુરતાના ધ્યાનથી સોહમપદની જાગૃતિ થાય ને દાદાનો અનુભવ જો હે કેવો સિદ્ધાંત સમજાયો. સુરતાના ધ્યાનથી સોહમપદની જાગૃતિ થાય ને. બાકી ઓમ તો એ તો ઉજાગર જ છે, પણ અનુભવ સંતોના બાપુ બહુ વિચારવા પડે વાલા. હે બહુ વિચારવા પડે. ઓ જાગે જો પતિ તુજમાં તો નહીં એ તુજથી ન્યારો. જો ઈ જાગી જાય તો તારાથી જરાય છેટું નથી. તારો સ્વામી તારી નજીક વસી રહ્યો છે ને તું ક્યાં આટા માર છો? ક્યાં આટા માર છો? માટે જાર ધર્મ એ જીવનો જાણો, પડે 84ની ખાણી. વૃત્તિ નામ સ્મરણ સિવાય જે કાંઈ કલ્પનાના ઘાટમાં પડી એ બધો જાર ધર્મ છે. એ જાર કર્મ છે. અને જાર કર્મમાં જાળ જ ઊભી થાય ને ત્રિવિધિના તાપની, એમાં કોઈ દી શાંતિ મળે? અટાણ સુધી કોઈને વિષયો ભોગવીને શાંતિ મળી એવું ખરું? નહીં. વિષયો ભોગવીને અધોગતિ થાય છે, અધોગતિ થાય છે. પણ એક ગુરુ, એક ઈશ્વર, એક નામ નિશાની, એક ટેકને જે ધારે એને સદભક્તિ સમજાણી. લક્ષ્ય હંમેશા એક હોવું જોઈએ.
ભક્તિ હંમેશા પતિવ્રતા હોવી જોઈએ. એક જ નિશાન ને એક જ લક્ષ્ય. ઘડી ગાયને ઘડી ગાયને ઘડી ગાયને ઘડી ગાયને, એ તો વ્યભિસારીણી વૃત્તિ છે. એ તો વ્યભિસારીણી વૃત્તિ છે. વ્યભિચારીણી હાલે વલખથી અણલેખે ખાવે, લાતો લગ્યા કલેજે સેદ ગુરુના વેદ શું જાણે. એ વાતું વ્યભિચારીણી વૃત્તિ તો જ્યાં ને ત્યાં ગોથા ખાતી હાલે છે. જેને કોઈ ધણી જ નથી નક્કી કર્યો તેનો ધડો કરે કોણ ભાઈ? હે એનો ધડો નક્કી એનો ધડો કરે કોણ? જે નરસિંહ મહેતાએ ગાયું કે આ રજળતી રાંડના રજવળતા છોકરા, આને દીક્ષા દઈને કોણ ઠોરાણે? નિરાયત મહાત્માએ કીધું કે વેશ્યાએ જે પુત્ર જણ્યો એ કોને કહે બાપ? ધણી જ નથી નક્કી કર્યો તો. હે ધણી જ નક્કી નથી કર્યો. હંમેશા લક્ષ્ય એક હોવું જોઈએ. ભલે એના સ્વરૂપો અનેક છે, નામ અનેક છે, અનેક છે એ એક છે, અને એક છે એ તમારી ધ્યાનની મૂર્તિમાં છે બાપુ. એમ નક્કી હોવું જોઈએ. જે પોતપોતાના ધ્યાનની મૂર્તિ એમાં સર્વ સ્વરૂપનો સમાસ કરીને એકની અંદર અનેક સમાયેલા છે. આ સમજણથી ભજન કરે ને એની ભક્તિ ફળે વાલા. એની ભક્તિ ફળે. એના કામ સફળ થાય, એના જન્મ સફળ થાય. બાકી કયા સ્વરૂપને તમે ખોટું કહો ને કહેવાય એમ છે? મારા નાથના હજારો સ્વરૂપો છે, એમાં કયા સ્વરૂપને તમે ખોટું કહી શકો? કેવું નહીં. કોઈ સ્વરૂપની નિંદા ટીકા પણ ક્યારેય ન કરવી. બધા મારા નાથના સ્વરૂપો છે ને બધાય હરખા જ છે. બધાય હરખા છે. કોઈ સ્વરૂપ નાનું ન ગણવાનું. બધા સ્વરૂપ હરખા છે. પણ બધા સ્વરૂપને એક સ્વરૂપમાં નક્કી કરીને ભજો, એ ઊંચામાં ઊંચી સમજણ છે. એ ઊંચામાં ઊંચી સમજણ છે. એક ગુરુ, એક ઈશ્વર, એક નામ નિશાની. આ એક ટેકને જેણે ધારી, આવી ટેકથી, આવા નક્કીપણાથી જે સ્મરણ કરે એ નામની ઊંચામાં ઊંચી ટેક છે. એ નામની અને ટેક લેવી તો આવડી. આ લેવી ટેકા વગરની ટેકું ન લેવી. ટેકા વગરની ટેકું લીધે આપણો શું ભમરો ઉગડે? આપણો શું ભમરો ઉગડે? હવે ઉતાવળા થઈને તમે ટેક લઈ ગયો કે હવે જિંદગી આખી ઘી નથી ખાવું, નકામ હાંધા ઘાઈ જાય, ઓયલ થાય છે, થાવા દે ને ભાઈ. અને ઘી ખાવા હાટું જ મારા નાથે બનાવ્યું હોય છે ને. હે તમે ટેક લઈ લો, ઘી નો ખાવો, કાનો માખણ ખાતો તમને શું તકલીફ છે? બરાબર. એ ખાતો કે ન ખાતો માખણ, તો પછી એ ખાઈને આપને ના પાડે એવું લાગે તમને? એ ખાઈને આપને ના પાડે? એને મિશ્રીને બિશ્રીને બધી જમાવટ કરીશ તો આપને શું વાંધો? એને સપન ભોગ ધરાય છે કે નથી ધરાતા? સપન ભોગ ધરાય છે ને સપન ભોગ ભગવાન જમે એવી આપણી શ્રદ્ધા છે ને. બરાબર. એ સપન ભોગ ખાતો હોય ને આપણે ભૂખ્યું રહેવાનું કે સમજાય છે કે નથી સમજાતું? ટેકા વગરની ટેકું ન લેવી બાપુ. એ બધી ટેકા વગરની ટેકું છે. હે ટેકાવાળી ટેક કઈ છે? સદગુરુનું શરણ ગ્રહી લે, મન ચિત ચરણોની માહી, સત્રિકમ ખીમને ચરણે, ગ્રહી ટેકા એટલે ગમ પાઈ. ગુરુનું શરણ ગ્રહણ કરી મન ને ચિત એના ચરણમાં રાખો. એના ચરણમાં રાખવું એટલે ઘણે ઠેકાણે આ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો, ગુરુચરણમાં ચિત્ત રાખો. ગુરુચરણમાં, ગુરુચરણ એટલે પગના અંગૂઠે ચિત્ત રાખો. આપણે આગળની સભામાં કહી ગયા કે તમને ગુરુએ નામ આપ્યું એટલે તમે ગુરુનું શરણ ગ્રહણ કર્યું છે. નામમાં ધ્યાન રાખો ને એ ગુરુચરણમાં ચિત્ત છે.
ગુરુ સ્વરૂપમાં ચિત્ત છે. ગુરુ સ્વરૂપમાં ચિત્ત રાખવું એ ગુરુ ચરણમાં ચિત્ત છે. ચિત્ત છે. સદગુરુના શરણ ગ્રહી લે મન ચિત્તેના ચરણોની માહી. ગુરુ ચરણ કમળનું ધ્યાન કરવું એટલે આખી ગુરુ મૂર્તિને નિહાળવી. ભાઈ, ગુરુ શરણ કમળનું ધ્યાન કરવું એટલે ગુરુની મૂર્તિને નિહાળવી. કારણ કે ધ્યાનની મૂર્તિ આપણી એ છે બાપુ. સાધકની ધ્યાનની મૂર્તિ સદગુરુ છે. એ મૂર્તિને જોયા કરો. એ મૂર્તિને જોયા કરો. એનું દર્શન એ પ્રભુનું દર્શન છે. સગુણ બ્રહ્મ છે. દાદા એક વાણીમાં ગાયું, આ તો બિના સમાધિ સ્વરૂપ દર્શાવે. આંખ્યો વિશાનો દેખાય ઈવડો ઈ ગુરુ વિના સમાધિ સ્વરૂપ દેખાય. તો ભાઈ, મન ચિત્તેના ચરણોની માહી સત્રિકમ ખિમને ચરણે ગ્રહી આવી ટેક તઈ ગ્રમ પાઈ. દરેક સંતો મહાપુરુષોએ આ ટેકને ગ્રહણ કરી તો કરી, પણ કેવી ટેક ગ્રહણ કરી છે. કબીર સાહેબ કે મેં ટેક ગ્રહી જે ગ્રહી શકે નહીં કોઈ. એક પલવાર મારા ગુરુને વિસરું તો બ્રહ્મ હત્યાનું પાપ હોય. આ ટેકાવાળી ટેક કહેવાય બાપુ. આ ટેકાવાળી ટેક કહેવાય. એક પલ મારા ગુરુને ન વિસરું. પલ પલ મારા પિયોને નિરખું ખંડિત નહીં દિવસ ને રાતું. તીન ભુવનમાં જેના ઉજિયારા અહો નિશ વર્ષે એમાંથી સ્વાંત્યું. કેવી ટેક, કેવી ટેક. આ બધી ટેકાવાળી ટેક છે. આઠ પોર ને રાત દિવસ રટણા રટજો. આ ટેકાવાળી ટેક નહીં. ટેકાવાળી ટેક નહીં. એક ગુરુ, એક ઈશ્વર, એક નામ નિશાની. આ એક ટેકને જે ધારે, એક સ્વરૂપને એક નામને બસ જીવન પર્યંત ભજી લેવું છે. આ પતિવ્રતા ભક્તિ. હા, પતિવ્રતા ભક્તિ. આ ભક્તિ સફળ થાય. એક ટેકને જેણે ધારી એને સદભક્તિ સમજાણી. આવી ટેકને જીવનમાં ગ્રહણ કરી એને ખરેખર સદભક્તિ સમજાણી છે. આ પંથ પરાની પાર પ્રભુનો આની વિરલાએ વાતું જાણી. આ પંથ પરાની પાર છે. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર શ્યારેય અંતસ્કરણથી આ પર છે. એટલે એને પરા કહેવામાં આવે છે. પંથ પરાની પાર પ્રભુનો એની વિરલાએ વાતું જાણી. વિરલા મહાપુરુષોએ સદગુરુનું શરણ સેવીને આ વાતને સમજી છે કે આ પંથ કેવી રીતે કપાય છે, આ માર્ગે કેવી રીતે ગતિ થાય છે. એ મહાપુરુષોના શરણે જઈને એવા વિરલા પુરુષોએ આ વાતને જાણી છે. વિરલા કેને કહેવાય ખબર? વિરલા એટલે વીર પુરુષો. વિરલા એટલે વીર પુરુષો. ભક્તિ કરવાનો જેનો અડગ મતો છે, કરી જ લેવી છે. પાયર ગુરુ મહારાજ પાડશે જેમ થાય એમ. વિરલા પુરુષો નથી. જેને નક્કીપણું છે કરી જ લેવી છે એને વીર પુરુષો કહેવાય. અને વીર પુરુષોનું જ આમાં કામ છે ને. આમાં વિરલા પુરુષોનું જ કામ છે. વીરતા જોઈ, અડગ મતો જોઈ, નિષ્ઠા જોઈ. પંથ પરાની પાર પ્રભુનો આની વિરલાએ વાતું જાણી. આ અજર અમર રસને જે કોઈ જીરવે મરજીવા લે માણી. આ અજર અમર રસ છે, આને જીરવો ઈ કઠણ છે. જીરવો. ભજનની કમાણી તો થાય ને કમાણી કરતા જ એ આત્મબળ પ્રાપ્ત થાય. પાછું આત્મબળને જીરવવું ઈ કઠણ છે. મહાપુરુષોને ધન્યવાદ.
કે આત્મસિદ્ધિ પ્રાપ્ત થઈ, રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થઈ, એને જીરવી જાણ્યા, એને જીરવી જાણ્યા. લાભુ દાદાએ ગાયું કે મારા ગુરુ ઉગારામ બળ સતા નિર્બળ રહી વરતતા વાણી વર્તનમાં મનની સરળતા. પરમ જ્ઞાની સદા અખંડ જાગતા, ત્રિકાળ ધ્યાની હતા તોય નો ભાગતા. આ બળજીરું કહેવાય બાપુ, બળજીરું કહેવાય. અમને થોડુંક આવડે તા તો આમ એટલો અભિમાનનો કોટો ફૂટે. ફણો જ હાલે, પેની તો અડે જ નહીં. પેની ભોય નો અંડે, ફણાભાઈ હાલે, ફણાભાઈ. હું કાંઈક સૌ, હું કાંઈક સૌ, હું સમજુ છું, હું જાણું છું, હું વિચારું છું. મારા ભલા બાપા કહેતા કે હું જાણું છું, હું સમજુ છું, હું વિવેકી છું, હું જ્ઞાની છું, હું ધ્યાની છું, હું પલાણો છું, દીકડો કે સુકારે ચડી જાય ને એ પછી આમાં સ્થિર ન થઈ શકે. સુકારે ચડી ગયા વાત પૂરી થઈ ગઈ. સુકારે ચડી જાય, જાણપણાના જોરનું અભિમાન આવી ગયું. બીજું અભિમાન છે જ્ઞાનથી ઓગળે ભાઈ, પણ જ્ઞાનનો અભિમાન આવે ને એ તો પછી લહણ વાળો વાટકો, 3 વાર ઉટકો તો હળી ગંધ નો જાય. 3 વાર ઉટકો ને તો લહણ જેમાં વાટ્યું હોય ને એ હળી ગંધ જાતી નથી. શીશીમાં આતર થઈ રહીએ તોય ગંધ નો જાય. લ્યો, જિંદગી પૂરી થવા આવે તો અભિમાન ન જાય. હવે અત્તર થઈ રહ્યું છે, અત્તર થઈ રહ્યું છે અભિમાન. અભિમાન છે એ આપણી વચ્ચે ઈશ્વર વિશે આડી દિવાલ છે વાલા. અમર પ્યાલો ગુરુએ પાયો, મન મસ્તાના ફરું દીવાના. અમર લોકની આત્મબદની ઈચ્છા કરતો હોય તો છોડી દેની અભિમાન. અભિમાન મૂકી દે. સંતોના જીવનમાં નજર કરીએ જ્યાં અભિમાનનું કોઈ ફૂરણ ફૂટતું નથી. લેશ માત્ર ઝીણા થઈને રહ્યા, દાસ થઈને રહ્યા. મહાન હોવા છતાં દાસ થઈને રહીએ એ જ સંતોની મહાનતા છે વાલા. મહાન હોવા છતાં ઝીણા થઈ દાસ થઈને રહીએ એ જ સંતોની મહાનતા છે. જાણપણાનું કોઈ અભિમાન નહીં. આ અજર અમર રસને જીરવવો એ કઠણ છે, એ કઠણ છે. બળને જીરવવું કઠણ છે. પણ મહાપુરુષો જેનું મૂળમાં ધ્યાન લાગ્યું છે, જે સોનાના પાત્ર બની ગયા છે, એ જ આ રસને જીરવી શકે. સિંહણનું દૂધ છે એ સોનાના પાત્ર મારીએ એ તો ઠીક છે, હાલો રહેતું છે. આપણે અખતરો જ નથી કર્યો મેન તમે, અને કરાય. સોનાનું પાત્ર બનાવીને દોવા જવાય, હાસુ કહેજો હો ભાઈ. એ પરાવો મૂકે તમે દોઈ લ્યો એમને. તો સોનાનું પાત્ર સોહમ પદનું જેને નિરંતર ચિંતવન થઈ ગયું એ સોનાનું પાત્ર બની ગયું. સોહમ પદનું જેને નિરંતર ચિંતવન થઈ ગયું એ સોનાનું પાત્ર બની ગયું. આ પાત્રમાં આ બળ જીરવી શકાય છે. નિર્મળ હૃદય ધારી પાત્ર સોનાનું લાવી, સિંહણ દૂધ જ્ઞાન પી લઈએ. સાલો જઈએ, સાલો જઈએ ગુરુના દ્વારે આપણે, સાલો જઈએ. સોહમ પદનું જેને નિરંતર ચિંતવન થયું એ સંતો સોનાના પાત્ર બની ગયા. લોઢું સોનું બની ગયું એટલે જીવ બ્રહ્મ બની ગયો, એમ વાત છે વાલા, એમ વાત છે, એમ વાત છે. માટે
આ અજર અમર રસને જે કોઈ જીરવે એવા મરજીવા પુરુષો આ પદને પરિપૂર્ણ માની લે. નકર અભિમાન આવે ને ત્યાંથી યાત્રા અટકે છે વાલા. શિખરે ચડ્યા પછી પણ પછાડે છે. આ રસને જીરવે ઈ જ આ પરિપૂર્ણ આ પદને માણી લે, જાણી લે અને આપણા જેવા અનેકને જણાવે. જે મહાપુરુષ સદગુરુ પરમાત્માના આશ્રિત છે એ મહાપુરુષ આપણા જેવા કેટલાયના આશ્રય બની જાય છે. આપણે એના સાયામાં વિશ્રાંતિ લઈ શકીએ. જે સદગુરુ પરમાત્માના પૂર્ણ આશ્રિત છે એ આપણા જેવાના કેટલાયના આશ્રય રૂપ બની જાય છે. એવા જે સંત એ મહાપુરુષ પોતાને, પોતાના આશ્રિતને, પોતાના ગુરુના આશ્રયમાં અમે બધાય સહી એવું માને છે. એટલે એને ભાર નથી લાગતો, એટલે એને બોજો નથી લાગતો કે હું અને મારા આશ્રિત એ મારા સદગુરુ તમારા ચરણે સહી. જેનું છે એનું હોંપીને હાલે સંતો. અને એવા સંત આપણા જેવા કેટલાયના આશ્રય રૂપ બની જાય છે. એના ચરણે આપણે આશરો લઈ શકીએ. બાપુ આશરો લઈ શકીએ. દુખિયારા જીવનો આશરો ગુરુનું શરણ છે વાલા. હે દુખિયારા જીવનો, અકળાયેલા જીવનો, મૂંઝાયેલા જીવનો આશરો ગુરુનું ચરણ છે. અહીંયા આશ્રય મળે છે. પણ આશ્રિત છે એના આશ્રય જ આપને શાંતિ થાય છે. જે પૂર્ણ ગુરુના આશ્રિત છે, ગુરુની નિષ્ઠા છે. નિરંતર એ નામનું જેને ચિંતન છે. એવા મરજીવા જેને જીવન તૃષ્ણાનો ત્યાગ કર્યો છે એવા મરજીવા મહાપુરુષો આ પદને પરિપૂર્ણ ગણપત મહારાજ કે માની લે છે, જાણી લે છે. સગુણ નિર્ગુણથી ન્યારો, ગુણાતીત ગુણ ખાણી, જે વસ્તુ જેમાંથી ઉપજી તે તેમાં સમાણી. સગુણ અને નિર્ગુણથી ન્યારો. મૂળ તત્વની અંદર સગુણ નિર્ગુણ જેવો કોઈ ભેદ નથી. જીવ શિવવા કેવા નહીં, હમ તમ નહીં કોઈ હામ. એક વર્તિક પદ પર આત્મા, નિજાનંદ નિજ ધામ. આત્માને ઓળખો તો નિર્વાણ. મૂળ તત્વની અંદર એવો કોઈ ભેદ જ નથી. નિરાલમ તત્વ છે, નિરાલમ તત્વ છે. સગુણ નિર્ગુણથી ન્યારો, જે ગુણાતીત ગુણ ખાણી. જે ગુણાતીત છે, સર્વ ગુણથી અતીત છે. અને આમ ગુણની ખાણ છે, આમ ગુણની ખાણ છે. છે તું નિર્ગુણ પણ ગુણ તુજમાં દિશે ઘણા. તું તો ન્યારો રહીને ખેલે છે નારાયણ. આ બધાય તારા ગુણ હોવા છતાંય તું એનાથી ન્યારો, તું એનાથી ન્યારો. ગુણાતીત ગુણ ખાણી, જે ગુણની ખાણી છે. ગુરુ છે ને ગુણની ખાણ છે. આપણા અવગુણને દૂર કરે અને ગુણનો જીવનમાં ભંડાર ભરી દે એ ગુરુ છે. અવગુણને દૂર કરે અને ગુણનો ભંડાર ભરી દે. કચરો ઠલવી દે ને ઈવડી આખી થેલી હીરા માણેકની ભરી દે. કચરો ઠલવી દે અને આખી થેલી હીરા માણેકની ભરી દે એ ગુરુ છે. ખોટો કચરો જે ચિત્તમાં ભરાણો છે એને ઠલવી નાખે અને એની અંદર હીરા માણેકની થેલી ભરી દે. જો તમને સમજાતું હોય તો શ્વાસે શ્વાસે સ્મરણ કરો. એ ચિત્તરૂપી થેલીમાં તમે હીરા માણેક ભરો છો, હીરા માણેક ભરો છો. આ કાયમ આવે જો. અને આ ધનમાં કોઈ ભાગ નો પડાવી જાય, અને કોઈ લૂંટી ન જાય, આના ઉપર કોઈ ટેક્સ ન લાગે.
ગમે એટલું ધન કમાવ ને, બહુ જાજુ ભજન કરો તો એના પર ટેક્સ લાગે. કોઈ સંતને સરકારે કીધું કે તમે બહુ ભજન કર્યું આટલો ટેક્સ, એવું ખરું? નહીં. રાજાનો દંડે જેને સોર નો લૂટે, એવું આ ધન છે. ખર્ચે ન ખૂટે સોર ન લૂટે, દિન દિન બઢત સવાયો, સખીરી મેને રામ રતન ધન પાયો. ગુણાતીત ગુણ ખાણી, જે વસ્તુ જેમાંથી ઉપજી તે તેમાં સમાણી. તો આપણું મનરૂપી સ્ફુરણ પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપમાંથી ઉદ્ભવેલું સ્ફુરણ છે. સ્ફુરણ ઉદ્ભવી નહીં, ગુણને સંગી બની જાય છે, એને આપણે મન કહીએ છીએ. સ્ફુરણ તો શુદ્ધ છે, પણ સ્ફુરણ ઉદ્ભવીને ગુણ સંગી બની જાય એને આપણે મન કહીએ છીએ. મન કહીએ છીએ. પરાપશ્યંતી મધ્યમાં વેખરી, જે કહેવાય જ્યારે અનુપમાં આવી મળે તઈ આત્મ રૂપ ઓળખાય. જે પરાપશ્યંતી મધ્યમાં વેખરી દ્વારા જે એક પછી એક સ્ફુરણ ફૂટે છે અને વાણીનો પ્રવાહ ચાલે છે, એ સ્ફુરણ જ્યાંથી ઉદ્ભવ્યું ત્યાં સમાઈ જાય તો એ મૂળ સ્વરૂપની ભાન થાય છે. પરાપશ્યંતી મધ્યમાં જે વેખરી કહેવાય પાછી અનુપમાં આવી મળે તો એ આત્મ રૂપ ઓળખાય. પ્રથમ પૂજું મારા સદગુરુદેવ અખંડને આરાધવા, મેં ખોળી જોયા આ પિંડને બ્રહ્માંડ, સોહમ પદને સાધવા. સહજ સુનથી અંશા પ્રગટ્યા, પ્રાણ થકી મનને વાણી, જ્યાં કા ઉપજ્યા ત્યાં સમાયા આ શાન, જેણે ગુરુ પાસેથી જાણી. મન આત્મ સ્વરૂપમાંથી જ ઉદ્ભવ્યું છે, ન્યાજ સમાહે, એ સિવાય મનને તમે ક્યાંય હમાવી શકો નહીં. ગમે એવડા પ્લાનો બનાવવા એટલા બનાવો, પણ કોઈ પ્લાનની અંદર મન હમાહે નહીં. એ અહીંયા જ હમાહે. જે વસ્તુ જેમાંથી ઉપજી તે તેમાં સમાય છે. મનરૂપી ફૂરણ આત્મ સ્વરૂપમાંથી ઉદ્ભવ્યું છે અને ન્યા સમાહે, ન્યા સમાય એનું નામ જ મોક્ષ કહેવાય. પોતાના મૂળ સ્વરૂપમાં હમાઈ જાય એનું નામ મોક્ષ. પોતાના મૂળ સ્વરૂપમાં હમાઈ જાય. જીવનું મૂળ સ્વરૂપ શિવ સોહમ પદ છે. દાદાએ ગારું સર્વ અંશ ઈશ્વર અવતારી. બધાય અંશનું અવતરણ ઈશ્વર તત્વમાંથી છે ને. જીવ થોડો કઈ અધરો ધરાવ્યો છે? અધરો ધરાવ્યો છે કે નહીં? બધાનું ઉપાદાન કારણ ઈશ્વર છે. મન ન્યાથી ઉદ્ભવ્યું છે ને ન્યા જ સમાહે. એને બીજે સમાવાના પ્રયાસો કરો એ આપણો બધો ખોટીપો છે, ખોટો દાખલો છે, ખોટી મહેનત છે. ત્યાં કઈ 50 કરોડનો બંગલો બનાવો તો મન ન્યા શાંત થઈ જાય એ વાતમાં માલ નથી. ના ના, 50 કરોડનો બંગલો બનાવો તો મન શાંત ન થાય, જો ઉપાધિ વધે. પડખે કોઈ કામ કરતું હોય ધૂળ બંગલા માથે ઉડે ને તો ઉપાધિ થાય, ભાઈરે કરી ઉપાધિ. આમાં હારો બંગલો હોય ને ઉપાધિ થાય, ભાઈરે કરી બાંધવા જ જાય કઈ ઉડાડોમાં. ઉપાધિ વધી કે ન વધી? ઉપાધિ વધી કે ન વધી? ઝૂંપડા વાળાની બિલકુલ ઉપાધિ નહીં, ગમે એટલી ધૂળ ઉડે. કઈ તમે હારા હારા સાધનો વસાવો એટલે, સુખના સાધનો વસાવો એટલે મન શાંત થઈ જાય એમને? નહીં, નહીં, ન થાય. જે વસ્તુ જેમાંથી ઉપજી તે તેમાં સમાણી. આ સાંખ્ય યોગનો સાર છે. સાંખ્ય યોગનો સાર છે. મનને પોતાના મૂળ સ્વરૂપમાં સમાવી દેવું છે, ત્યાં સમાવી દેવું છે.
જેને શરણાગતિ ભાવ કહેવામાં આવે. શરણાગતિ ભાવ, ઈ શરણમાં સમાઈ જવું એને શરણાગતિ ભાવ કહેવાય છે. ગુરુ રૂપ મોટું તત્વ, રૂપ અરૂપ અનાદિ છે. લઘુ રૂપ હું દાસ લાભું, મારે ગુરુ સ્વરૂપમાં સમાવવું છે. આ શરણાગતિ ભાવ છે બાપુ. આ શરણાગતિ ભાવ છે. મારે ગુરુ શરણમાં સમાઈ જવું છે. આ શરણાગતિ ભાવ છે. અને શરણાગતિ ભાવથી શરણમાં સમાવાય છે. સમર્પણ થઈ જા સદગુરુમાં, મેલી દે તારા મનનો અહંકાર, લાભુ બિંદુ શાયરમાં થઈ જાની એકાકાર. આ શરણાગતિ ભાવ છે. ગુરુની કૃપા તો છે અપાર, જેનો વાણીનો પામે પાર. એની કૃપાનો તો કોઈ પાર નથી. આપણે શરણાગતિ ભાવ કરી એટલે એના શરણમાં હમાવી લઈએ. પણ ભાવ તો કરવો જોઈએ ને આપણે. ભાવ તો કરવો જોઈએ. આપણે કોઈને મળવાનો ભાવ કરી તો મળવા જવાની ઈચ્છા થાય કે ન થાય કે ભાઈ બેદી વહેલા મોડું પણ કીધું મને ફલાણા ભાઈને મળવાનો ભાવ છે. એમ એને મળવાનો ભાવ કરી તો કોક દી પરિયાણ થઈ જાય. પરિયાણ થઈ જાય. પણ કે મારે ને એને ખાટું પડી ગયું કે તો ભાઈ તું ભાઈ તો હવે ઈશ્વર આયરે છે ને ખાટું પડી જાય. ઈશ્વર યાદ જ ન આવે કેમ કરવાનું? ઈશ્વર યાદ જ ન આવે તો વાલા કેમ કરવાનું? એમ કહું છું, કેમ કરવાનું? જે વસ્તુ જેમાંથી ઉપજી તે તેમાં સમાણી, મારા હરિજનો અગમ પંથ છે નિર્વાણી. કોટી કલ્પથી જન્મ મરણ છે, જેણે ઉર્મા ભક્તિનો આણી, ગુરુગમ વિનાના ગોથા ખાધા મુવો મતને તાણી. કોટી કલ્પથી જન્મ મરણ છે. કેટલાય કલ્પથી જન્મ મરણના ચક્રમાં જીવ આમનમ હાલ્યો આવે છે. જન્મવું ને મરવું, વારે વારે જઠરાગ્નિના દુઃખોને સહન કરવા, જન્મવું ને મરણવું, કર્મ કરવા ને ભોગવવા, કર્મ કરવા ને ભોગવવા. કર્મ પ્રમાણે ઊંચા નીચા ઠેકાણે અવતાર લઈ અને એવા કર્મ પ્રમાણે ભોગવટા જીવ ભેગવા જ કરે છે. અને હજી ઉરમાં ભક્તિ ન આણી તો હજી ઉડું ઈ જ ઘટમાળ રહેવાની છે. હીવડી ઈ જ ઘટમાળ રહેવાની છે. એલા માન મનુષ્ય અવતાર મળ્યો ને ગુરુ મળ્યા કાંઈક ઉઘાડ થયો ભલામણા નો. હજી એ જો નો હિમજાત પાછી ઓલી ઘટમાળ પાછી ઊભી જ છે. કોટી કલ્પથી જન્મ મરણ છે, જેણે ઉરમાં ભક્તિ નો આણી, ગુરુગમ વિનાના ગોથા ખાધા મુવો મતને તાણી. ગુરુની ગમ વિના જીવ ગોથા જ ખાધા કરે છે. ગમ વિના જીવ ગડથોલિયા જ ખાધા કરે છે. ગુરુની ગમ વિનાના ગોથા ખાય એનો તો અફસોસ નહીં. ગમ લીધા પછી ખાય ને એનું પેટમાં બળે. ગમ લીધા પછી જીવ ગોથા મારતો હોય. હજી ધડો બાંધતો નથી, હજી વિશ્વાસ આવતો નથી, હજી હગડખ મટતું નથી. અરે કેમ કરવાનું? ઉરમાં ભક્તિ નો આણી. જો ઉરમાં ભક્તિ આણે તો જરૂર ભક્તિ થકી ભગવંતનો ભેટો થઈ જાય છે. ભક્તિ થકી ભગવંતનું મળવું થાય છે. માટે ગણપત મહારાજ કહેવાય ભાઈઓ, આ કારણમાંથી બારું નીકળી જવું હોય, જન્મને સફળ કરી લેવો હોય તો ગુરુના ચરણે જઈને ભક્તિપદને ઉરમાં ધારણ કરી લ્યો ને. ભક્તિને ઉરમાં ધારણ કરી લેવી. ઉરમાં વસ્તુ લેવી એટલે ચિત્તમાં વસ્તુ લેવી. મારા ઉરમાં આવ્યું એટલે ચિત્તમાં આવ્યું. ચિત્તથી નામનું સ્મરણ કરો, એ ઉરમાં ભક્તિ આણી કહેવાય. ઉરમાં
ઉર્મા ભક્તિ તે નો આણી, એટલે જન્મ જન્મથી જીવ તારે ગોથા ખાવા પડે છે, ગોથા ખાવા પડે છે. આ જળહળ જ્યોત નિરંતર જળકે, સુરતા ત્યાં ઠેરાણી. જો એણે કીધું કે ઉર્મા ભક્તિ આણવી, તો કેમ આણવી એ પાછું વાહે તરત કહી દીધું. જળહળ જ્યોત નિરંતર જળકે, તમારા ઘટની અંદર ચૈતન્ય રૂપી જ્યોતિ જળહળી રહી છે કે નહીં? જીવન જીવને ન્યા રાખી, જ્યાં વાગે અનહદ દૂર. જળહળ જ્યોતિ જળહળે ને એમાંથી વરસે છે નિર્મળ નૂર. જળહળ જ્યોતિ નિરંતર જળકે, જેની સુરતા ન્યા ઠેરાણી. આનું નામ ભક્તિ ઉર્માણી, આનું નામ ભક્તિ ઉર્માણી. સુરતા ત્યાં ઠેરાણી. મૂલાધારથી બ્રહ્મરંધ્રમાં જે ચડીને પીએ પાણી, મૂલાધારથી બ્રહ્મરંધ્ર સુધી જેનો તંતુ તાર લાગી રહ્યો છે, ધ્વનિ ઉઠી રહ્યો છે. એકનાથ મહારાજે ભાગવતના એકાદશ સ્કંધની ટીકામાં લખ્યું છે કે મારા ભગવાન કૃષ્ણ અને ઉદ્ધવના સંવાદમાં કે ઉદ્ધવ મારા સંતો મારા પ્રાણ સ્વરૂપને નિત્ય અનુભવે છે. જેનો બ્રહ્મરંધ્ર નાભીથી તે બ્રહ્મરંધ્ર સુધી જેનો એક અખંડ તાર લાગી રહ્યો છે, જે કાનમાં 2 આંગળી નાખવાથી સંભળાય છે, જેનો તાર ગાજી રહ્યો છે. નાભીથી તે બ્રહ્મરંધ્ર સુધી એનો અખંડ તાર લાગી રહ્યો છે, રણકાર ઉઠી રહ્યો છે. તો પ્રાણના ધ્યાનથી, શ્વાસોશ્વાસના ધ્યાનથી શબ્દ બ્રહ્મા સુરતા લગાડી અને આ અમૃતનું પાન કરાય છે. આ જે બ્રહ્મરંધ્રમાં અમૃત ટપકી રહ્યું છે, એ અમૃતનું પાન કરવાની માટેની વાત કરે છે. અને આ અમૃતનું પાન કરવાથી જ યોગીઓ અમર બને છે. જે મનુષ્ય માત્રના પ્રાણની અંદર નદા લાવેશ્વર નાથે પ્રાણને બ્રહ્મરંધ્ર કહ્યું છે કે ભાઈઓ, બ્રહ્મરંધ્ર હાડકાનું ન હોય. બ્રહ્મરંધ્ર એટલે બ્રહ્મમાં પ્રવેશવાનું કાણું, બ્રહ્મમાં પ્રવેશવાનો દરવાજો, એ તમારો પ્રાણ છે. આ બ્રહ્મરંધ્રમાં જે સોહમ શબ્દની ટંકશાળ પડી રહી છે, એ અમૃત ટપકી રહ્યું છે. પણ સુરતાનું મુખ નીચું છે એટલે મોઢામાં એ બિંદુ પડતા નથી. સદગુરુની શાન લઈને સુરતાનું મુખ ઊંચું થાય ને એમાં જો બિંદુ પડે તો યોગી અમર થઈ જાય. સુરતા જો નામમાં લાગે ને મુખ ઊંચું થયું કહેવાય, ત્યાં સુધી ઊંધું જ છે ને, ત્યાં સુધી ઊંધું જ છે ને. એવા સાકુટ અને સંગત કેમ ગમશે? ઊંધે ઘડે નીર કેમ ભરશે? પાણીનો ધોધ પડતો હોય ને ઘડો ઊંધો હોય તો એમાં એકય ટીપું અંદર જાય, ઘડા ઊંધા હોય તો. એમ સુરતા બીજે જ છે તો આવડો આવે સાટો પડે ક્યાંથી? પડે ક્યાંથી? બાપુ, સુરતાના ઊંધા મુખને હવળું કરીને અમૃતનું પાન કરાવે ને એ ગુરુ વાલા. હા, એ ગુરુ છે, એ ગુરુ છે. મૂલાધારથી બ્રહ્મરંધ્રમાં ચડીને પીએ પાણી, મારા હરિજનો અગમ પંથ છે નિર્વાણી. અકળ સકળ ઘટ વ્યાપક સંતો પરખો પુરુષ પુરાણી. અકળ અવિનાશી સકળ ઘટમાં વ્યાપીને રહ્યો છે. અકળ અવિનાશી સકળ ઘટમાં વ્યાપીને રહ્યો છે. એ પુરુષ પુરાણી છે. એનાથી પુરાણી કોણ હોય? ઈશ્વરથી જૂનું શું છે? એથી પુરાણી વસ્તુ કઈ છે? પુરાણીમાં પુરાણી ગુરુ તત્વ, ઈશ્વર તત્વ છે. એથી પુરાણી કઈ છે જ નહીં, છે જ નહીં. અને ઓમય પુરાણને જાણનારા એ જ પુરાણી છે. પુરાણની, વેદોની, શાસ્ત્રોની ધારા વહાવનાર ઈવડું ઈ જ તત્વ છે. એ તત્વમાંથી જ આ બધી ધારાઓ નીકળી છે. એમાંય પુરાણી.
આમય પુરાણી, આમય પુરાણી. બહુ જૂનો જોગી બાપુ, બહુ જૂનો જોગી. અને બહુ જૂનો છતાંય જેને અવસ્થા લાગુ ન પડે એવડો ને એવડો, એવડો ને એવડો, કૂણો ને કૂણો, ગઈઢો જ ન થાય. જ્યાંથી જેમ તેમનો તેમ, નો વધે ઘટે વાલો, આવે ને જાય, જાય ને આવે, નહીં ભર્યો નહીં ઠાલો, એવો ને એવો, જેને કોઈ અવસ્થા જ લાગુ ન પડે, અવસ્થાથી. બહુ જૂનો છતાંય નાનો, લે બહુ જૂનો છતાંય નાનો, એને અવસ્થા જ લાગુ ન પડે. પુરુષ પુરાણી પરખી લે પુરુષ પુરાણી, કહે ગણપત ગુરુની સેવા મેં અખંડ ઉરમાં આણી. આને ઓળખવાને માટે જેણે હરિગુરુ સંતની સેવના કરીને ભાઈ, એણે ઈ પદની પારખ કરાવી, એણે ઈ પદની પારખ કરાવી. એટલે કાયમને માટે સદગુરુની બલિહારી છે, સદગુરુને ધન્યવાદ છે. તો આ સાધનાની અંદર સફળ થવાને માટે ગુરુ સ્વરૂપની અંદર, સદગુરુના નામની અંદર મનની દ્રઢતા જોઈએ. મનની દ્રઢતા એ સિદ્ધિનું સાધન છે. મનની નામમાં, ગુરુમાં દ્રઢતા એ સિદ્ધિનું સાધન છે. સિદ્ધિ સાધન એ જ મનની દ્રઢતા, દ્રઢ મન આત્મા માઈ સાધે એકતા. और नहीं उषा घाट रंग रूप थी परव्रति जो થાય ઘાટ રંગ રૂપ થી પરવ્રતિ જો થાય કેવળ બને ચૈતન વિલાસી તો મન સ્વસ બની જાય એ જ સહજતા. કેવળ બને ચૈતન વિલાસી તો મન સ્વસ બની જાય એ જ સહજતા. સિદ્ધિ સાધન એ જ મનની દ્રઢતા, દ્રઢ મન આત્મા માય સાધે એકતા. और नहीं उषा સહજ મન નિર્મળ શાંત રહે સ્વરૂપ ઘાટ. સહજ મન નિર્મળ શાંત રહે સ્વરૂપ ઘાટ. નિર્મળ યાર સીમા હાચું બાળે
ટાળે ભ્રમણા ભટકાર હાચું સમજતા નિર્મળ યાર સીમા હાચું ભાળે ટાળે ભ્રમણા ભટકાર હાચું સમજતા સીધી સાધન એ જ મનની દ્રઢતા દ્રઢ મન આત્મા માય સાધેકતા और नहीं उषा ચિત્ત વિલઈ જો ચેતન માહી સિદ્ધ રૂપ આપ બની જાય ચિત્ત વિલઈ જો ચેતન માહી સિદ્ધ રૂપ આપ બની જાય દિવ્ય દ્રષ્ટિ એની કહીએ દિવ્ય દ્રષ્ટિ એની કહીએ ચૈતનમાં સર્વ જણાય કાર્ય નિપજતા દિવ્ય દ્રષ્ટિ એની કહીએ ચૈતનમાં સર્વ જણાય કાર્ય નિપજતા સિદ્ધિ સાધન એ જ મનની દ્રઢતા દ્રઢ મન આત્મા માય साधेकता और नहीं उषा चैतन रूपी पाटी ऊपर जगत चित्र चितराय चैतन रूपी पाटीनी ऊपर जगत चित्र चितराय દાસલા ભુજો દ્રષ્ટા ભાવે ચૈતન એક જણાય સળંગ એક સુરતા દાસલા ભુજો દ્રષ્ટા ભાવે ચૈતન એક જણાય સળંગ એક સુરતા સિદ્ધિ સાધન એ જ મનની દ્રઢતા દ્રઢ મન આત્મા માય સાધેકતા और नहीं उषा સાંખ્ય યોગને સફળ કેમ કરવો એ દાદા કહે છે સિદ્ધિ સાધન એ જ મનની દ્રઢતા જ્યારે મન નામમાં ગુરુ સ્વરૂપમાં દ્રઢ બનશે ત્યારે જ આ સાધના સફળ થાય મનમાં હકડખ હોય ત્યાં સુધી પારસમાં પડદારીએ લોઢું કંસન જ ન હોય
સિદ્ધિનું સાધન એ મનની દ્રઢતા. દ્રઢ મન આત્મામાં સાધે એકતા. આવું દ્રઢતા વાળું મન આત્મ સ્વરૂપની સાથે, ગુરુ સ્વરૂપની સાથે એકતા સાધે છે. પછી ઓર નહીં ઉછાટ. પછી એ મનની અંદર બીજો કોઈ ઉછાટ નહીં, બીજું કોઈ મેળવવાની ઈચ્છા નહીં, બીજે ક્યાંય લોભાવા પણ નહીં, બીજી કોઈ ઈચ્છા નહીં. આપણે ઘણી વખત દવે કાકાની વાત કરી છે કે એને નાદા અનુસંધાન થયું, નાદ જ મીંડું સંભળાવા, નાદ જ મીંડું સંભળાવા. અહીં બાંદરા આવ્યા બાપાને કે બાપા હવે આ બીજું કાંઈ સંભળાતું નથી, નકરા ઢોલ ને નગારા ને વાગતું હોય એ જ બધું સંભળાણા કરે. ઉગારામ દાદા કે કાકા આ તો કાનમાં ઝીંગડા ભરાવે તો સંભળાતું નથી, તમને સંભળાય તો આ સ્થિતિ તો બહુ સારી કહેવાય કાકા. દવે કાકા કે જેવી કહેવાય એવી બાપા, જેવી કહેવાય. મારે એ નથી જોતી, મને તમે હમા બેઠા નહીં જોઈ, બીજું કાંઈ નથી જોતું. આ દ્રઢતા બાપુ, અને એને જ અનુસંધાન થાય ને. હે મારે બીજું કાંઈ નથી જોતું, મને તો તમે જોઈ બસ. ભયો ભયો નક્કી થઈ ગયું તું મારો ઠાકર છો, વાત પૂરી થઈ ગઈ. દ્રઢતા એને જ અનુભવના ઉદય થાય વાલા, એને થાય. સિદ્ધિ સાધન એ જ મનની દ્રઢતા. દ્રઢ મન આત્મામાં સાધે એકતા. પછી ઓર નહીં ઉસાટ, બીજો કોઈ ઉસાટ નહીં. ઘાટ રંગ પદાર્થ ભાવ જો મનથી પર થાય, કેવળ બને ચૈતન વિલાસી. તો મન સ્વસ બની જાય એ સહજતા. ઘાટ રંગ રૂપ આકાર પદાર્થ ભાવથી મન જો પર થાય, કેવળ ચૈતન વિલાસી બને. અને ચૈતન વિલાસી મન બનતા ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવથી પર થાય છે. તમે વિહંગ માર્ગે પ્લેનમાં મુસાફરી કરતા હો, પ્લેન ઉપર ચડે ત્યારે નીચેના ઝાડ અને મકાનો બધું દેખાતું હોય. પછી જેમ જેમ ઊંચે જતું જાય, જેમ જેમ ઊંચે જતું જાય, પછી નીચેના પૃથ્વીના બધાય ઘાટ દેખાતા બંધ થઈ જાય. પછી આકાશ સિવાય કાંઈ ન દેખાય. પછી તમને પ્લેનની અંદર આકાશ સિવાય કાંઈ ન દેખાય. એમ જે વૃત્તિ ચૈતન સ્વરૂપમાં લાગી છે એને ચૈતન સિવાય પછી કાંઈ દેખાતું નથી. ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવથી મન વૃત્તિ પર થઈ ગયા. ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવ જો મનથી પર થાય, કેવળ બને ચૈતન વિલાસી. તો મન સ્વસ બની જાય. ચૈતન વિલાસી બનતા મન સ્વસ બની ગયું. જે મનમાં મલિનતા ગુણોની જામીતી, બીજા સંસ્કારોની જામીતી, બધી મલિનતા દૂર થઈ ગઈ. મન પાછું જેવું હતું એવું આત્માના સ્ફુરણ રૂપે શુદ્ધ થઈ ગયું. પાછું જેવું હતું એવું જ શુદ્ધ થઈ ગયું. ચૈતન વિલાસી બને એટલે મન શુદ્ધ થઈ જાય, પવિત્ર થઈ જાય. કેવળ બને ચૈતન વિલાસી તો મન સ્વસ બની જાય એ જ સહજતા. મન સ્વસ બન્યું, શુદ્ધ બન્યું એટલે સહજ રીતે નામમાં લાગે. સહજ રીતે મન નામમાં લાગે અને સહજા અવસ્થા કહેવામાં આવે છે. સહજા અવસ્થા. સાધુ આ સહજ સમાધ ભલી, ગુરુ દયા જા દિન સે જાગી. દિન દિન અધિક ચલી સાધુ, સહજ સમાધ ભલી. સહજ સમાધિ યોગ પ્રાપ્ત થયો. સહજ રીતે મન નામમાં લાગે. સહજ રીતે લગાડવું ન પડે, સહજ રીતે લાગી રહે. એ સહજા અવસ્થા. સહજા અવસ્થા. એ સહજ મન નિર્મળ શાંત રહે સ્વરૂપ અઘાટ. સહજ મન નિર્મળ શાંત થઈ અને અઘાટ સ્વરૂપ એટલે શબ્દ બ્રહ્મ અઘાટ છે ને, એનો કોઈ આકાર થોડો છે, અઘાટ સ્વરૂપ છે. એ રહે સ્વરૂપ અઘાટ. નિર્મળ આરસીમાં હાચું ભાળે, ટાળે ભ્રમણા ભટકાર. હાસુ સમજતા મનરૂપી અરીસો શુદ્ધ થઈ ગયો.
ડાગડુગ વગરનો થઈ ગયો. એ અરીસાની અંદર શુદ્ધ ચેતન બ્રહ્મ સ્વરૂપ દેખાવા માંડ્યું. અરીસો ક્લિયર થઈ ગયો. અરીસો ક્લિયર થઈ ગયો. નિર્મળ આરસીમાં હાચું ભાળે, ટાળે ભ્રમણા ભટકાર. પછી મનની જે ભ્રમણા હતી એ મટી ગઈ. મનમાં જે દેહ ભાવ હતો, જીવ ભાવ હતો, એ મટી ગયો. એ ભ્રમણા મટી ગઈ. ખબર પડી ગઈ કે હું દેહ નથી, હું અંતસ્કરણ નથી, હું ઇન્દ્રિયો નથી, મારું શુદ્ધ ચૈતન સ્વરૂપ સોહમ પદ છે. આ અનુભવમાં આવતા ભ્રમણા મટી ગઈ એટલે ભટકાર મટી ગયો. એટલે ભટકાર મટી ગયો. नगर संतो तो कैसे जिसके तू ढूंढने जाती है जंगल में सदा वही तेरे पास नहीं होता कभी जुदा. जेने गोतवा जासी तो तारू स्वरूप से पण હવે અનુભવમાં આવે તો ભટકાર મટે ને. ત્યાં સુધી ભટકાર ક્યાંથી મટે? નિર્મળ આરસીમાં હાચું ભાળે, ટાળે ભ્રમણા ભટકાર હાસુ. અને હાસુ સમજાય એટલે ખોટું મુકાઈ નથી જાતું. હાસુ સમજાય એટલે ખોટું મુકાઈ જાય. ખોટાને મૂકવાનો કઈ વાલા પ્રયાસ નથી કરવો પડતો. હાસુ સમજવાનો પ્રયાસ કરવાનો જ. હાસુ સમજાય એટલે ખોટું મુકાઈ જ જાય. હાસુ સમજાય ખોટું મુકાઈ જાય. જેમ જેમ સત્સંગમાં જ્ઞાન કઈક સમજણ આવતી ગઈ એમ ખોટું મૂકતા ગયા, હાસુ સમજતા ગયા. ખોટું મૂકતા ગયા, હાસુ સમજતા ગયા. કામ સરળ માંડ્યું કામ થવા, સરળ કામ માંડ્યું થવા. ખોટું મુકાઈને હાસુ સમજાવવા માંડે ને સરળ કામ થઈ જાય. સરળ કામ થઈ જાય. ચિત્ત વિલય જો ચેતનમાં, ચિત્તનો વિલય જો ચૈતનમાં થઈ જાય તો સાધનાની સફળતા, સાંખ્ય યોગની સફળતા. ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાઈ જાય એ સાધનાની સફળતા છે, સમરણની સિદ્ધિ છે. ચિત્તનો વિલય ચૈતનમાં કરી દેવો છે. એને માટે જ આ સાંખ્ય યોગ છે, જ્ઞાન યોગ છે. ચિત્ત વિલય જો ચૈતનમાં હી તો સિદ્ધરૂપ આપ બની જાય. મન જ નિરંજન રૂપ બની ગયું. જે મન નિરંજન રૂપ બન્યું, જેનું ચિત્તનો લય ચૈતનમાં થયો, એ શું કે છે? મેં મોહમ્મદ, મેં રસુલ્લિલ્લાહ, अल्लाह ही सुरता मिलावेगा, 21 ब्रह्मांड ऊपर जईने मेरे झूले को कोई झुलावेगा. मैं मोहम्मद हूँ आत्मा छू, देह नहीं. मैं रसूल લીલા, મારું સ્વરૂપ લાહોલાહ છે. પણ આ ક્યારે સમજાણું કે અલ્લાહી સુરતા મિલાવેગા. શબ્દ બ્રહ્મમાં જ્યારે સુરતા લાગી તઈ અનુભવમાં આવ્યું કે હું આત્મા છું, હું આત્મા છું. ચિત્ત વિલય જો ચૈતનમાં હી તો સિદ્ધરૂપ આપ બની જાય. દિવ્ય દ્રષ્ટિ એની કહીએ જેના ચિત્તનો લય ચેતનમાં થઈ ગયો, એને ચૈતન સ્વરૂપ કાંઈ સિવાય કાંઈ દેખાતું નથી. આને દિવ્ય દ્રષ્ટિ કહેવાય છે. આને દિવ્ય દ્રષ્ટિ દિવ્ય સ્વરૂપને જ જોવે છે. એ પછી ઘાટ, રંગ, રૂપ, આકાર એને નથી જોતી, દિવ્ય સ્વરૂપને જોવે છે. નામદેવજી મહારાજને કાળિયો કૂતરો નો દેખાણો, એને વિઠ્ઠલનાથ દેખાણા. આ દિવ્ય દ્રષ્ટિ. દિવ્ય દ્રષ્ટિ દિવ્ય સ્વરૂપને જોવે, દિવ્ય સ્વરૂપને જોવે. દિવ્ય દ્રષ્ટિ એની કહીએ એ ચૈતનમાં સર્વ જણાય કાર્ય નિપજતા. એ ચૈતન દ્રષ્ટિથી સર્વ જાણપણું જીવનની અંદર, સર્વ રીતેનું જાણપણું જીવનમાં આવે છે. જેની સાક્ષી ગંગા સતીબાઈ પણ આપે છે કે વસન જાણ્યું એણે તો સર્વ જાણ્યું. પાનભાઈ એણે બધું જાણી લીધું, એણે બધું જાણી લીધું. વસન જાણ્યું એણે સર્વ જાણ્યું.
એને કરવું પડે નહીં બીજું કાંઈ. ગંગા સતી એમ બોલ્યા, એને નડે નહીં માયા કેરી સાંઈ. આવા વચન વિવેકી જે નર નારી પાનબાઈ અને બ્રહ્માદિક લાગે પાઈ. જથાર્થ વસનની શાન જેણે જાણી, એને અહમ ભાવ આવે નહીં કોઈ દી મનની માઈ. આ એક જાણપણામાં બધું જાણપણું આવી ગયું. એક જાણે બધું જાણી લીધું. એકની સેવામાં સર્વની સેવના, એકની પૂજામાં સર્વની પૂજા. એકને જાણે બધું જણાઈ જાય, એ આ ગુરુ વચન છે. ચૈતનમાં સર્વ જણાય કાર્યની પજતા. આ કાર્યની સફળતા થઈ કહેવાય. આ કાર્યની સફળતા થઈ કહેવાય. તો ભાઈ, આ ચૈતન રૂપી પાટી ઉપર જગત ચિત્ર ચિતરાય. દાસ લાભો જો દ્રષ્ટા ભાવે. ચૈતન એક જણાય સળંગ એક સુરતા. ચૈતન રૂપી પાટી ઉપર જગત રૂપી ચિત્ર ચિતરાય છે, ભૂષાય છે. ચિત્ર ચિતરાય છે, પાટી તો એમની એમ છે. ચૈતન તત્વ તો એમનું એમ છે. પણ બધા ચિત્રને જોવે છે, પાટીને કોઈ જોતું નથી. સંતો ચિત્ર નથી જોતા. ચિત્ર જેની ઉપર ચિત્રાણું એ પાટીને જોવે છે. દેહરૂપી ચિત્ર જેના ઉપર ચિત્રાણું એ ચૈતન પાટીને સંતો જોવે છે. આપણે ચિત્રને જ જોઈએ છીએ. આપણે ચિત્રને જોઈએ એટલે ભેદ દેખાય છે, અને સંતો પાટીને જોવે એટલે એને ભેદ નથી દેખાતો. એને એટલે ભેદ દેખાતો. એની ભેદ દ્રષ્ટિ મટી ગઈ, કારણ કે એક સળંગે ચૈતન પુરુષ એક જ વિલસી રહ્યો છે એવું અનુભવમાં આવ્યું. દાસ લાભુ જો દ્રષ્ટા ભાવે. ચૈતન એક જણાય સળંગ એક સુરતા. જેની સુરતા સળંગ નામમાં લાગી છે, એની સાધના સફળ થઈ છે. માટે આ પદ પરખાવનાર મહાપુરુષોને બાપા ધન્ય છે. એની કરુણાને ધન્ય છે, એની કૃપાને ધન્ય છે. માટે એવા સદગુરુ સંતના ચરણનો આશરો લઈ અને આપણે આપણા જન્મને બાપા સફળ કરી લેવાનો છે. ધ્યેયને હાંસલ કરી લેવાનો છે. બાંદરા ગામ મોટું ધામ છે ઉગારામ. અલખ ધણી નો અવતાર છે બાંદરા. સોનલ માતા સાક્ષાત દેવી. જગત અંબાનો અવતાર છે ઉગારામ. અલખ ધણીનો અવતાર છે. સરળ જ્ઞાન ને સાદી ભાષામાં. સરળ જ્ઞાન ને સાદી ભાષામાં. વેદ વેદાંત ને ગાય છે ઉગારામ. અલખ ધણી નો અવતાર છે વેદ. બાંદરા ગામ મોટું ધામ છે ઉગારામ. અલખ ધણી
ધણીનો અવતાર છે. કર્મ કાંડની પંચાયત મેલી, કર્મ કાંડની પંચાયત મેલી, સતવસન ઓળખાય છે ઉગારામ, અલખ ધણીનો અવતાર છે. બાંદરા ગામ મોટું ધામ છે ઉગારામ, અલખ ધણીનો અવતાર છે. મનુષ્ય અવતારમાં મુક્તિ પદ મોંઘો, મનુષ્ય અવતારમાં મુક્તિ પદ મોંઘો, સહેજે સહેજે પમાય છે ઉગારામ, અલખ ધણીનો અવતાર છે. સહેજે બાંદરા ગામ મોટું ધામ છે ઉગારામ, અલખ ધણીનો અવતાર છે. દાસ જંતી ગુરુની કૃપાથી, દાસ જંતી ગુરુની કૃપાથી, ગુણ યોગમ ના ગાય છે ઉગારામ, અલખ ધણીનો અવતાર છે. ઉગારામ અલખ ધણીનો અવતાર છે. બાંદરા ગામ મોટું ધામ છે ઉગારામ, અલખ ધણીનો અવતાર છે. બાંદરા સદગુરુ દે